વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. શ્રી ભાઈશ્રીના પ્રણામ. કહેવાય છે રામ રામ અને સમજાય છે રીંગણા. કાંક આવું જ જગતમાં બની રહ્યું છે અને આપણી સાથે પણ ક્યારેક ક્યારેક આવું બનતું હશે. તો રામ રામ અને રીંગણા એના વચ્ચેનો આપણે થોડોક આજે ફેરફાર સમજશું. છેલ્લા ઘણા બધા દિવસથી આપણે એવી છાપામાં જાહેરાત આવેલી કે ભાઈ ગરમી આજે બહુ પડવાની છે આ સાલ, એટલે સંભવિત ગરમી જે પડવાની છે એને ધ્યાનમાં લઈને આપણે કોઈ જૂન મહિનામાં કોઈ સેમિનારનું આયોજન કરેલું નહોતું. પણ હવે ગરમી તો બહુ અમારે ત્યાં જૂનાગઢમાં તો બહુ પડી નથી, એટલે હવે જૂનના એન્ડમાં લગભગ એક દિવ્ય જીવન સેમિનાર ગોઠવાઈ જાય. વાત મૂળ એમ છે કે હમણાં ઘણા બધા લગભગ 2-3 મહિનાથી અમુક લોકોના કોલ્સ આવે છે, વેપારી મિત્રોના, કે ધંધો બરોબર ચાલતો નથી, ધંધામાં મજા નથી આવતી, વગેરે વગેરે વગેરે. ઘરની ફેરો તો બંધ થઈ ગઈ, સાસુ વહુ ભાઈ મા બાપ આ જે અમુક જે ડખાઓના ફોન આવતા શાંત થઈ ગયા છે અને બધા જ વ્યવસ્થિત દિવ્ય જીવન થઈ અને ઘરેક મંદિર લોકોનું બની જ ગયું છે. પણ હજી અમુક ટકામાં બિઝનેસમાં ક્યાંક ખામીઓ છે, તો થોડીક એની વાત કરીએ. અમે અમારા દિવ્ય જીવનની અંદર શીખવાડીએ છીએ કે પૈસા કમાવા એના 3 તરીકા છે. એક છે પુણ્ય, પાછલા જન્મોનું કોઈ પુણ્ય, તો તમારામાં અક્કલ હોય કે ના હોય તમે પૈસા કમાઈ શકો. બીજી વસ્તુ છે કોઈના આશીર્વાદ. એમાંય તમારી અક્કલ કે બુદ્ધિની જરૂર નથી, કોઈના આશીર્વાદથી પણ ધંધો સરસ ચાલે. આ 2 ઓપ્શન ભરોસો લાયક નથી, કારણ કે આપણા પાછલા પુણ્ય કેટલું છે અને શું છે એ આપણને ખબર નથી. કોઈ આપણે આશીર્વાદ આપે કે ન આપે એનો કોઈ ભરોસો નથી, અને આપે તો એ શું કામ આપે. પણ બેસ્ટ અને એક છેલ્લું જે ઓપ્શન છે જાગૃતિ, આંતરિક જાગૃતિ. હવે ઘણા લોકોએ આંતરિક જાગૃતિને કોઈક અલગ અલગ એંગલથી આત્માની જાગૃતિ, આત્મા પરમાત્મા આવી બધી વાતો કરે છે, પણ આ બધી ભૂલ ભરેલી વાતો છે. આજે તમને એક વ્યાખ્યા કરી દઉં કે એક્ઝેક્ટ જાગૃતિ એટલે શું. જાગૃતિની અંદર 2 વસ્તુ આવે છે, પ્રેમ અને પ્રકાશ. પ્રેમયુક્ત પ્રકાશ અને જાગૃતિ કહેવાય. એનો મતલબ એ કે પ્રકૃતિ અને પુરુષ એનું સંયોજન છે, અને બેયને હરખો ન્યાય આપીને આપણી હ્યુમન સિસ્ટમની અંદર જે 40% છે એ શક્તિ અને 60% પુરુષ, શિવ અને શક્તિનું કોમ્બિનેશન શરૂ થાય અને જીવનને આકાર દેવાય, એને કહેવાય જાગૃતિ. અને એ 2 ચીજો પરસ્પર સંતુલનથી અંદર ચાલે અને જીવનને આકાર આપે, આવી હ્યુમન સિસ્ટમને બનાવવી એ અમારો મકસદ છે. અને એના માટે અમે ઘણા બધા સેમિનારો કર્યા છે, મૂકેલા છે, અને ઘણા બધા લોકો સફળ થઈ ગયા છે. પણ જે લોકોએ અમારા જાગૃતિના કોન્સેપ્ટને પ્રોપર સમજ્યો નથી અને બીજું જ કાંક વળતું સમજ્યું હોય, બની શકે, તો એ લોકોના ધંધામાં થોડીક તકલીફ આવે છે. પણ 80% લોકો જે અમારા સેમિનારો કરેલા છે એના 80% લોકોના ધંધા ચાલે જ છે, કારણ કે એ લોકો પુણ્યના ભરોસે બેઠા નથી અને કોઈના આશીર્વાદના ભરોસે પણ બેઠા નથી. જાગૃત થવું અને આંતરિક જાગૃતિ શું છે એની પર પ્રોપર વર્ક કરીને એ લોકો આગળ વધી રહ્યા છે અને બધું ચાલી જ રહ્યું છે. તો દર્શક મિત્રો, આ લોકો જે વિડીયા જુએ છે એને હું એક મેસેજ દેવા માગું છું કે સંપૂર્ણ જીવનની અંદર શું છે કે રોટી કપડાં મકાન એ કમ્પલસરી છે, પણ એનો જે હિસ્સો છે એ ખાલી 15% જ છે આપણા જીવનમાં. જે બીજા 85% હિસ્સો છે ને, જે એની અંદર જો આપણે ધ્યાન આપીએ તો એ 85%નો હિસ્સો છે ને જે એ આપણા 15%ને થામી રાખે અને આપણા રાબ રોટલા મકાન ચાલ્યા રાખે. આ વાત કોઈને સમજાતી નથી, કારણ કે આપણા ધર્મોએ અને શાસ્ત્રો કે કોઈ એવી ચીજોએ આપણા મગજમાં એવા 2 ભાગ પાડેલા છે કે જો જાગૃત થવું તો આ બધું મૂકવું પડે, આમ કરવું તો આમ કરવું પડે, ભક્તિ કરવી તો આમ કરવું પડે, અને જ્ઞાન કરવું, જ્ઞાન લેવું, ધ્યાન કરવું, યોગા કરવા આ નવરા મનુષ્યનું કામ છે. એટલે આ બધી વાતોથી પાછા દુનિયામાં અમુક ટકા માણસોને પછી શું ગોય છે એમ. જ્યારે કોઈ ભાઈસાઈની વાત કરે તો એમ થાય કે આ બધા મૂકો ને, હવે આ તો બધા નવરાત્માના નથિંગ છે, એટલે આવું બધું માનતા હોય છે. અને એમાં આપણે કોઈ ફરિયાદ પણ નથી, કારણ કે એની સોચ એટલી જ છે.
આપણે કાંઈ વાંધો નથી હો, પણ જે લોકો સમજી ગયા છે એ આવા સ્ટેટમેન્ટને ભૂલા ન પડજો. હજી પણ એકવાર હું તમને કહી દઉં છું કે જે લોકો ખરેખર જીવનને સંતુલિત બનાવવા માગતા હોય એ લોકોએ અમારા દિવ્ય જીવન એક શરૂઆત સેમિનાર કરવો જ જોઈએ. કારણ કે જો તમે એ કરશો તો સૌથી પહેલાં તો તમારી અંદર રહેલી ખામી દૂર થશે. તમે ઘરને સાચવી શકશો, ઘરના સંબંધોને સાચવી શકશો, તમારી આજીવિકાને પણ સાચવી શકશો અને એક જીવનમાં બેલેન્સ આવશે. અને કદાચ બાહ્ય પરિસ્થિતિ પ્રમાણે કદાચ ઘટનાઓ વિપરીત ઘટે. માનો કે આપણા યુદ્ધનો માહોલ છે, મોદીએ આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદીએ કીધું કે સોનું ખરીદવું નહીં, આમ નહીં કરવું, તેમ નહીં કરવું, જાતનું બધું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. અને અમે પણ અમારા સાધકોને યા ફોલોવર્સોને અમે 4 વર્ષ પહેલાં કીધું જ હતું કે 2026ની શરૂઆતથી આ બધું બનવાનું છે, તો જીવતા શીખી લેજો. પણ એમાં 5% જે લોકો એવા હોય ને કે આશીર્વાદ ઉપર હાલતા હોય એમ. અને હું તમને હજી પણ કહી દઉં છું કે આશીર્વાદથી જીવન નહીં ચાલે. આશીર્વાદથી જીવન ચાલતું હોય ને, કદાચ ભૂતકાળમાં ચાલ્યું હોય, હવે પુણ્યથી પણ નહીં ચાલે. અને જેનું ચાલતું હશે એનું પુણ્ય ખૂટી જવાનું. આશીર્વાદનો કોઈ ભરોસો નથી. આપણા માટે ત્રીજો રસ્તો છે પ્રકૃતિ અને પુરુષનું આપણી હ્યુમન સિસ્ટમમાં સંતુલન કરવું અને ઘરની વ્યવસ્થા ઊભી કરવી. અધ્યાત્મ કોઈ ભાગી જવાની વાત નથી, સમજવાની વાત છે, ભણવાની વાત છે અને સાધનાની વાત છે અને જીવનને પ્રોપર આકાર દેવાની વાત છે. અમે આવું વર્ષોથી કહેતા રાખીએ છીએ, પણ લોકો અમને પાછા ગુરુ માનવા માંડી જાય, આશીર્વાદ લેવા માંડી પડે. પછી અમને કોઈ ભગવાન અધ્યાત્મ તરફ જવું હોય એવા એ કોન્સેપ્ટથી અમને જોવા માંડે. અને આ બધા નવરા માણસો પાછા બીજો વર્ગ એવું હોય કે આ તો બધા નવરાઓનું કામ છે. એટલે આવા બધા વિરોધાભાસ જગતમાં ચાલી રહ્યા છે અને એમાં આપણે કાંઈ એને બંધ નથી કરી શકવાના. મારું તમને ખાલી એટલું જ નિવેદન છે કે જગતની અંદર જો સુખી થવું હોય, સંસારમાં વ્યવસ્થિત રહેવું હોય, સંબંધોને મેનેજ કરવાના હોય, રોટી કપડાં મકાનની વ્યવસ્થા આપણા માટે જરૂરી હોય કરવી હોય અને જાગૃત પણ થવું હોય અંદરથી, તો વાઇટલ પોર્ટ જાગરણનો જે દિવ્ય જીવન સેમિનાર છે અને બીજા 4-5 સેમિનાર કરવા બહુ યોગ્ય છે. આ હું તમને કાંઈ એડવર્ટાઇઝ નથી કરતો. તમારી મોજ હોય તો જ આવજો, તમારો વિલ પાવર તમને કહેતો હોય તો જ આવજો. પણ એક આ જાહેરાત છે. એટલે અમે કોઈના ગુરુ પણ નથી, અમે કોઈ શિષ્ય પણ બનાવતા નથી. અમે ખાલી એક એવું જ્ઞાન આપીએ છીએ કે મનુષ્યના જીવનની અંદર પ્રોપર એક એવી જાગૃતિ, પ્રેમ અને પ્રકાશ ઊભો થાય કે જેનાથી જીવનના સંબંધો સચવાય, પોતે પોતાની જાતને સાચવી શકે, આજુબાજુ બનતી ઘટનાઓને કેમ મેનેજ કરવી એનું જ્ઞાન મેળવે, ધંધા રોજગારને સ્ટેબલ કરે અને જીવનને આકાર આપે. પણ જે લોકો કમ્ફર્ટેબલ ઝોનમાં રહેવાયેલા છે અને બધું જે તૈયાર મેળવવાની જે ખેવનાઓ રાખીને બેઠા છે કે કોઈક હાથ મૂકી દે, કોઈ મંત્ર ફૂંકી દે, તો એ બધું નથી થવાનું. અને એવું અમે કરતા નથી અને એ કરવું જોઈએ પણ નહીં. અને એવી અપેક્ષાઓથી શિબિરો કરવી પણ નહીં જેની અંદર જુનૂન છે, કશું કરવાની તમન્ના છે, ઘર પરિવારને મેનેજ કરવાનો છે, વગેરે વગેરે વગેરે. અમે પણ અમારા જીવનની અંદર ઘર પરિવારને મેનેજ કરવા માટે ઘણો બધો સંઘર્ષ કર્યો. લોકોએ કદાચ એના ખોટા અર્થ પણ કાઢ્યા હોય, પણ એ એમની ટૂંકી બુદ્ધિની વાત છે. પણ જીવનને આકાર આપવા માટે જે પણ સંભવિત હોય એ બધું જ કરવું જોઈએ. ઇન શોર્ટમાં આ છે. અને અમે એ તમને કરાવતા નથી, એ કરવાનું શિક્ષણ આપીએ છીએ. મનુષ્યને તૈયાર કરીએ છીએ કે વિપરીત પરિસ્થિતિઓની અંદર તમારે સંબંધોને, પૈસાને, ધંધાને, રોજગારને અને તમામ ચીજોને કેવી રીતે મેનેજ કરવી અને કેમ આકાર દેવો અને એમાંથી કેમ જાગૃત થવું એના માટેનું છે. અને બીજી વાત એ કે પરમાત્માને મેળવવું હોય અને ખાલી પરમાત્માને જ મેળવવાની જેમની ઈચ્છા હોય અને કામનાઓ હોય અને બીજું કાંઈ ના હોય તો એવા માણસો અહીંયા તરસતી ન લેવી એમ. પણ લોકોએ ધરાર અમને એ કેટેગરીમાં મૂકી દીધા. ઘણા બધા લોકોની ગેરસમજો થાય છે. ઘણી બધી ભાઈઓ અને ભાઈઓ અમારે ત્યાં સેમિનાર કરવા આવે છે ને ત્યારે એક બીજી જ રજૂઆત કરીને અમારી પાસે આવે છે. કદાચ ક્યારેક ક્યારેક એવું પણ બનતું હોય કે ખોટું બોલીને પણ આવે. અમે બધા ઉપર ધ્યાન ન રાખી શકીએ, પણ અમે અહીંયા શું કરાવીએ છીએ ને જે એ બહુ ઓછા લોકો જાણે છે. અને એક ભાઈશ્રી એક તક છે તો આ વિડીયો સાંભળી અને જેમની પણ પોતાનો વિલ પાવરનો ઉપયોગ કરી જાગૃત થવા માગતા હોય, જીવનને બેલેન્સ કરવા માગતા હોય એવા તમામ મનુષ્યોનું વેલકમ છે. સેમિનારો હવે શરૂ થઈ રહ્યા છે.
જે લોકોને અમારી વાત કદાચ ન સમજાતી હોય તે લોકો પણ એક વખત સેમિનાર કરવા આવી જાય. અમે કોઈને પકડતા નથી, અમે કોઈને બાંધતા નથી. સેમિનાર કરો, જાઓ, શીખો અને જીવનને આકાર આપો. અમે કોઈને પકડી રાખવા માટે અહીં નવરા નથી. દરેક સ્વતંત્ર છે અને પૃથ્વી ઉપર સ્વતંત્ર થવું એ જ મકસદ છે. જ્યારે સ્વતંત્રતા જ જો મકસદ હોય તો અમે કોઈને બાંધી રાખીએ એ તો અસંભવ છે. તો એવી કોઈ ગેરસમજમાં ન રહેશો, ભયભીત ન થશો. 36ની છાતી કરી અને દિવ્ય જીવન સેમિનાર કરવા આવો, જુઓ, જાણો, સમજો અને ભાઈશ્રીની વાત પસંદ ન પડે તો અહીંયા જ ગેટને બારે ભૂલીને જતું રહેવું. બરાબર છે? હા, આટલી સુધીની છૂટ છે. અમે તમને આગ્રહ પણ નથી કરતા, ફક્ત અમે તમારો વેમ પુરાવીએ છીએ. અને અમને ખબર છે કે સંસારની અંદર 80% લોકો આવા જ હોય છે ને અમને ફરિયાદ પણ નથી. કારણ કે કોઈ મનુષ્ય અપરાધી નથી, કારણ કે એ બેહોશ છે અને એ અજ્ઞાની છે. એટલે અમારા મને કોઈ અપરાધી હોય, કોઈ ગુનેગાર હોય યા કોઈ પાપી હોય, અમે એવું કાંઈ માનતા જ નથી. પણ જ્યારે તમને ખબર પડી જાય કે જાગવા સિવાય કોઈ બીજો ઉપાય નથી અને જાગવાનો પ્રોપર મતલબ શું છે એ જાણવો પણ બહુ જરૂરી છે. તો અને એના ઓથોરાઇઝ ટીચર હોય એની પાસેથી જ જ્ઞાન લઈ અને સમજાય કે ભાઈ જાગૃતિ કેને કહેવાય. ઇન શોર્ટ, જીવ, જગત અને જગદીશ. તમે પોતે, તમારી આજુબાજુની દુનિયા અને એનો રચનાકાર, આ ત્રણેયને તમે જ્યારે ન્યાય આપો અને જાગવાની શરૂઆત કરો એને જાગૃતિ કહેવાય. હવે એના સિવાયની કોઈ પણ જાગૃતિ તમે જો માનતા હો તો એની ઉપર તમારે ચોકડી માનવી. અને એવો કદાચ કોઈ પણ ગુરુ તમને એવું શીખવાડતો હોય તો પણ એ ખોટો છે. હજી એકવાર ફરી કહું તમને કે જીવ એટલે આપણે પોતે, જગત એટલે આપણે આજુબાજુનો સંસાર અને જગદીશ એટલે રચનાકાર. જીવ, જગત અને એ ત્રણેયને ન્યાય દેવો પડશે, ત્રણેયને સમજવો પડશે. એ ત્રણે એક જ છે, અલગ નથી. પણ જો તમે ત્રણમાંથી એકને પકડશો તો ભેખડે ભરાશો. સંતુલન કરજો, માઇન્ડ, બોડી અને સોલનું સંતુલન કરજો. અને એને સંતુલન કરવા માટે જ અમારી હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામ બનાવેલો છે. કદાચ અમે અહીંથી રામ રામ બોલતા હોઈએ અને તમને રીંગણા સમજાતા હોય તો એ તમારી સમસ્યા છે, એ મારી સમસ્યા નથી. તો જ્યાં સુધી એ રામ રામમાંથી રીંગણા બંધ થઈ અને રામ રામ જ ન સમજાય જાય ત્યાં સુધી તમે સેમિનારો રિપીટ કરજો. એક દિવસ એવો આવશે કે તમને પ્રોપર રામ કહેવાતું હતું એક્ઝેક્ટલી શું છે એ કદાચ તમને ખબર પડી જાય. બાકી નહીંતર તો રીંગણા સમજાવવાના છે. સરસ, ફરી પાછા મળશું. આ કોઈ આગ્રહ નથી, આ જાણકારી છે. આનંદ છે, મોજ માર્યો, ખુશી રહ્યો. જીવનને સમજો, જાણો. હું કોણ છું એટલે આત્માની વાત નથી. આ લંબાચો શું છે, આજુબાજુ 40 હું રહ્યું છે અને આ રચનાકાર કોણ છે, એની અંદર કેવો તાલમેલ બેસાડવો અને જીવનને આકાર દેવો આપણે જાણવું જોઈએ. અને આપણે એ જ કરવા માટે અહીં આવ્યા છીએ. ધન્યવાદ. આવજો. ફરી પાછા મળશું. ઓમ પરમાત્મને નમઃ.